સાહેબ આજકાલ આ મોબાઈલ સર્વિસ પ્રોવાઈડર કંપનીઓ એટલી ફાટી નીકળી છે કે માણસ મૂંઝાઈ જાય. ક્યાં જવું, કઈ સર્વિસ પસંદ કરવી, ગૂંચવાઈ જવાય. આ એક કંપનીએ છે ને કંઈક રાત્રે ફ્રી વાત કરવાની સર્વિસ બહાર પાડી ને મારી સુસલીએ ઝડપી લીધી છે. અરે દિવસ આખો સુસલી ગોર્યા કરે અને રાત આખી એના બાપા સાથે, બા સાથે, એના ભાઈ સાથે ગપાટા માર્યા કરે. અને હું કાંઈ બોલવા જાઉં મને તો ગાંઠતી જ નથી. હમણાંની સવારે વાત કરતો અને એ પણ મારી સાથે ફોન પર જ વાત કરવાની. બોલો. અરે ભાઈ થાકી જવાય આ ફોન. હાલો પાછા ફોન કોણ? આ જુઓ બાપુજી પણ હવે ફોન પર જ વાત કરે. હા બાપુજી શું છે, ક્યાં છો તમે? બસ જો આ તારી બાજુમાં જ છું. અરે બાપુજી બાજુમાં ફોન પર વાત કર. અરે પણ જો હવે આપણે છે ને મોઢા હામે મળીએ ને તો વાત કરવાની નહીં, બધી વાતો છે ને આ મોબાઈલ થી જ કરવાની. અરે પણ બાપુજી આમ ઘરમાં ને ઘરમાં એક સોફામાં બેસીને મોબાઈલ પર વાતો કરીએ, લાંબા લચક બિલ આવે ને હું લાંબો થઈ જઈશ. અરે નહીં આવે ગિરિયા, સાંભળી લે, મેં નંબર એ જ રાખ્યો છે. ઓલી સર્વિસ પ્રોવાઈડર છે ને એને 20 રૂપિયા આપી અને કંપની જ બદલી નાખી છે. પૂછ કંપનીની સર્વિસ લીધી છે. અને તને ખબર છે આમાં છે ને આજીવન આઉટગોઈંગ ફ્રી છે. બોલ. અરે બાપા આવી કઈ સર્વિસ હોતી હતી? આજીવન ફ્રી આપે ને કંપની ઉઠી જાય. તમે ફોન મૂકો બાપુજી. નહીં જો ગિરિયા, ફોન નહીં મૂકતો. અરે આપણે મોબાઈલ પર એટલી બધી વાતો કરશું કે ભલે ને કંપનીનું દેવાળું નીકળી જાય. અરે પણ આ બુચ કંપની વાળા આપણા મામાના દીકરા ભાઈ નથી તે આખી જિંદગી મફતમાં વાત કરવા આપે? અરે આપે. અરે શું આપણે એગ્રીમેન્ટ સહી કર્યા છે. એમ? તે શું લખ્યું હતું એમાં? એ તો આખું અંગ્રેજીમાં હતું, વાંચે કોણ? તે એક રૂપાળી આવીને મને કે સર પ્લીઝ સાઇન. એટલે મેં કીધું શ્યોર. સહી કરી આપી, સર્વિસ ચાલુ. એમ? રૂપાળીએ કહ્યું ને સર્વિસ ચાલુ. મને થાય છે હું એ શિફ્ટ થઈ જાઉં બુચમાં. હે હા તો હમણાં રૂપાળીને ફોન કરું, તું સહી કરી નાખ. ને રેવા દે. અસલ આ મેસેજ ફ્રી થયા ને ત્યારથી લોકો સવારમાં ફોનો આવી જાય બધા મેસેજ. બાપુજી જી, તમે મારા ક્રેડિટ કાર્ડનો નંબર ત્યાં ફોર્મમાં લખાવેલો? તો શું કરે, તે મને થોડું ક્રેડિટ કાર્ડ અપાવ્યું છે? હવે તમને શું અપાવે? આ જુઓ મેસેજ આવ્યો છે. મારા એકાઉન્ટમાંથી 1 લાખ રૂપિયા બુચ કંપનીમાં ટ્રાન્સફર કર્યા છે. તમારી આજીવન સેવા માટે લાઈફ ટાઈમ ડિપોઝિટ આ બુચ કંપનીએ મારી દીધી. બુચ મારી. હમણાં ગયા અઠવાડિયે બહુ મોટો ચમત્કાર થઈ ગયો. એક અજબ ઘટના બની ગઈ. શું? મારી વાઈફ સુશીલાએ 25મી વાર રક્તદાન કર્યું. બોલો. એટલે અમારી સોસાયટીએ નાનકડો મેળાવડો ભરીને એનું સન્માન કર્યું. સેક્રેટરીએ ભાષણ આપ્યું કે સુશીલા બેને 25મી વાર લોહી આપ્યું, રક્તદાન કર્યું. એનો યશ ગિરીશભાઈને જાય છે. બધાએ તાળીઓ પાડી. મેં કહ્યું ભાઈ ઉભા રહો, આમાં મને શું યશ? મને કે કેમ નહીં ગિરીશભાઈ, આ તમે લોહી પીવા દીધું તો ભાભીએ 25મી વાર લોહી આપ્યું ને. અને લોકોએ વધારે જોરથી તાળીઓ પાડી. બોલો. આવું છે ભાઈ જીવનમાં. કરે કોઈ ને ભોગવે કોઈ. પણ હું તો ભોગવતો જ આવ્યો છું. લગ્ન પછી નહીં, લગ્ન પહેલા મેં ભોગવ્યું છે આ સુશીલાને લીધે જ. અરે ભાઈ નવી ઓળખાણ થઈ ને અમારા એન્ગેજમેન્ટ થયા ને પછી 1.5-2 મહિનો અમે સાથે ફર્યા. તે એક દિવસ મેં કહ્યું ચાલ સુશી આપણે મેટીની શોમાં પિક્ચર જોવા જઈએ, શોલે. મને બધા ડાયલોગ મોડે. મને કે આ જઈએ પણ એક શરત. મેં કહું શું? મને કે ટિકિટ તો હું જ લઈશ. મેં કહ્યું સારું. મેં કહું સાંભળ, ખૂણાની 2 ટિકિટ લેજે. ખૂણાની. કે એમાં કેવું ન પડે. તો ટિકિટ લઈને આવી. અમે અંદર ગયા શોલેમાં. થોડા મોડા પહોંચ્યા. ગબ્બરનો સીન ચાલે. જેવા એન્ટર થયા અંધારામાં પેલો શોધ કરે. એટલે મને એને મોકલ્યો 1 નંબર પર અને સુશીલાની સીટ 21 નંબર. મેં કહ્યું સુશીલા આ કઈ જાતની ટિકિટ લીધી? થિયેટર આખું ખાલી છે. મને કે કેમ? તમે તો મને કહ્યું 2 ખૂણાની ટિકિટ લેજે. એટલે મેં એ પ્રમાણે લીધી. આવું છે આનું મગજ ભાઈ. અને એ દિવસથી અમારા ખૂણા કોઈ દિવસ ભેગા જ નથી થયા. બોલો. તો એ જીવીએ જ સાથે. હવે જીવવું જ પડે ભાઈ, શું કરું? ને અમારો દીકરો છે ને એની મા પર જ ગયો છે. મારા એકેય લક્ષણ એનામાં નથી. હમણાં ગયા અઠવાડિયે બાલદિન હતો, નેરુ ચાચાની વરસગાંઠ. તે અમારા હિતિયાની સ્કૂલમાં કંઈક મોટું ફંક્શન રાખેલું. બધા મહાનુભાવોને બોલાવ્યા ને પછી બાળકો જઈને એને હાર પહેરાવે ને સાલ ઓડાડે. તે અમારા એરિયાના MLA ખરા ને
એને સાલ ઓડાડવાનું કામ અમારા હિતિયાને સોંપેલું. મેં કહું ભાઈ સારી વાત છે, એટલે આપણે ગોઠવાયા જરા ઇસ્ત્રી ટાઈટ કપડાં પહેરીને. પ્રિન્સિપાલ ઊભા થયા કે હવે આપણા એરિયાના MLA સાહેબનું સન્માન ગિરીશ ગુજરાતીના દીકરા હિતેશ કુમાર કરશે. એટલે હિતિયો તો આમ ફેંકીને સ્ટેજ પર ચડી ગયો, સાલ લીધી ને ઊભો રહ્યો. એટલે બધાએ તાળીઓ પાડી, ઊભો જ રહ્યો. તાળીઓ સમી ગઈ. પ્રિન્સિપાલ મૂંઝાય, ઓલો MLA આમ ઊભો તો કે હમણાં ઓઢાડશે હમણાં. હવે એ મૂંઝાવા લાગ્યો. છેવટે મેં બૂમ પાડી, હિતિયા સાલ ઓઢાડ પપ્પા. એને સામે બૂમ પાડી, કેવી રીતે ઓઢાડું સાલ? આ માણસ સુએ તો હું એને સાલ ઓઢાડું ને.